શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાઈ રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। એએમસીની ટીમે શહેરના 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 4850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરી વેચાણ માટે સ્થગિત કર્યું છે। જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત ₹31.81 લાખ હોવાનું જાણવા મળ્યું છે। ફૂડ સેફ્ટી અધિકારીઓએ વિવિધ બ્રાન્ડના ઘીના નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે અને રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તપાસ દરમિયાન ઇન્દ્રપુરી વોર્ડના સીટીએમ વિસ્તારમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો, તેમજ વટવા અને દુધેશ્વર વિસ્તારમાં પણ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે। પ્રાથમિક તપાસમાં કેટલાક ઉત્પાદક એકમોના નામ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।